એક જ નામ છે જેને લઈને સમાચાર મળી રહ્યા છે। મહત્વના સમાચાર છે કે જગદીશ વિશ્વકર્મા એ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બની શકે છે। આજે તેઓ 12:39 કમલમ ખાતે ફોર્મ ભરશે। આ વિજય મુહૂર્ત છે કે જ્યારે તેઓ ફોર્મ ભરવાના છે અને અત્યાર સુધીમાં માત્ર એક જ નામ છે જે ઉમેદવારી ફોર્મ ભરવા આવે તેવા સમાચાર છે। ત્યારે ગૌતમ, હાલ જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે, એકમાત્ર નામ જગદીશ વિશ્વકર્મા તેમના જ નામની ચર્ચાઓ થઈ રહી છે અને કોઈ ઉમેદવારના નામની ચર્ચા નથી, તો તેની પાછળના સમીકરણો શું છે? શા માટે જગદીશ વિશ્વકર્મા એક મજબૂત નામ તરીકે, એક મજબૂત વ્યક્તિત્વ તરીકે બહાર આવી રહ્યા છે? જી બિલકુલ, ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। હવે 3 વાગ્યા સુધી એ જોવાનું છે કે જે નામ આપ ચર્ચા કરી રહ્યા છો જગદીશ વિશ્વકર્માનું, તે એકલા જ ફોર્મ ભરે છે કે તેમની સાથે કેટલા લોકો ફોર્મ ભરે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે। આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા ભરતભાઈ ડાંગર છે, તેમની સાથે વાત કરી। ભરતભાઈ, અનેક નામો ચર્ચાઈ રહ્યા છે, તેમાં જગદીશ વિશ્વકર્માનું નામ અત્યારે હાલ હોટ ફેવરિટ લાગી રહ્યું છે। એક જ ફોર્મ ભરશે આ પ્રકારની પણ વાત છે, એમાં સત્ય કેટલું છે, શું માનો છો અને આ પ્રવિધિ કેવી રીતે શરૂ થશે? ભારતીય જનતા પાર્ટી પોતે લોકશાહીની અંદર માનતી હોવાને કારણે પાર્ટીમાં આંતરિક લોકતંત્ર પણ અમારે ત્યાં મજબૂત હોય છે અને એટલા જ માટે પાર્ટીના બધા જ કાર્યકર્તા આગેવાનોને તક આપવામાં આવતી હોય છે અને એટલા જ માટે અમારા ચૂંટણી અધિકારી ઉદયભાઈએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણીની જાહેરાત કરી અને દરેક જેમને પણ ફોર્મ ભરવું હોય 11 થી 2 આવીને ફોર્મ ભરી શકે છે। સાંજના એનું ફોર્મનું વેરિફિકેશન થશે અને આવતીકાલેની ચૂંટણી મતદાન થશે। એટલે સ્વાભાવિક રીતે અમારા માટે લોકશાહી પરંપરાને જ પાર્ટી મૂલ્યવાન માનતી હોય છે અને એ જ મૂલ્યોને આધારે પાર્ટી આગામી દિવસમાં કામ કરશે। પણ એક જ નામ ચર્ચાઈ રહ્યું છે કે જગદીશભાઈ ફોર્મ ભરશે, શું એ ભરવા માટે આવશે? એમની સાથે કેટલા ટેકેદારો હશે? શું વિગતો તમને પ્રાપ્ત થઈ રહી છે અને તમે શું કહી રહ્યા છો? અત્યારે તો જે ફોર્મ આવે એના આધારે કહી શકાય। અત્યારે કંઈ પણ કહેવું એ ખૂબ એડવાન્સમાં કહેવાશે। એકવાર ફોર્મ આવે, કેટલા ફોર્મ આવે છે એનું મૂલ્યાંકન થાય છે, ત્યાર પછી જ ચિત્ર સ્પષ્ટ થશે અને ત્યાર પછી જ એના પર કંઈ ટિપ્પણી કરી શકાય। ભરતભાઈ, અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ જે પ્રદેશ પ્રમુખ આવ્યા છે તેમના નામોની જાહેરાત કરી છે। 25 વર્ષ બાદ આ ઇલેક્શનની પ્રક્રિયા છે, એને કેવી રીતે જોઈ રહ્યા છો? ના, એવું નથી હોતું। ભારતીય જનતા પાર્ટીમાં મેં ફરીવાર કહું છું કે અમારે ત્યાં આંતરિક લોકશાહી હોવાને કારણે જ્યારે પણ અધ્યક્ષની ચૂંટણી થતી હોય છે ત્યારે આ જ પરંપરામાં થતી હોય છે। જ્યારે એકવાર રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થઈ જાય ત્યાર પછી એ નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરવાની હોય તો એની જાહેરાત થતી હોય છે। પણ લોકશાહી પરંપરામાં જ્યારે સંગઠનનો આખી શરતના થતી હોય છે, અમારે ત્યાં બૂથ સમિતિ પહેલાં થાય, બૂથ સમિતિ પછી મંડળ સમિતિ થાય, મંડળ સમિતિ પછી જિલ્લા સમિતિ થાય, ત્યાર પછી પ્રદેશ સમિતિ અને પ્રદેશ સમિતિના અંતે રાષ્ટ્રીય સમિતિ થાય। પણ રાષ્ટ્રીય સમિતિ જો જાહેર થઈ જાય ત્યાં સુધી પ્રદેશ સમિતિ તમારી જાહેર ન થઈ હોય તો એડહોક પ્રમુખ તરીકે આવતા હોય છે। રેગ્યુલર પ્રમુખમાં તો આ જ પ્રોસેસ છે। અમદાવાદનું પલ્લું ભારે લાગે છે એવું લાગે છે? ગુજરાતનું પલ્લું પહેલાંથી ભારે છે, સમગ્ર દેશમાં પણ પલ્લું ભારે છે અને ગુજરાત તરીકે આપણે બધાએ ગર્વ લેવું જોઈએ કે આ ગુજરાતનું ગૌરવ છે। બિલકુલ, તો પ્રદેશ પ્રમુખને લઈને પ્રક્રિયાની શરૂઆત થવાની છે। આપણી સાથે વધુ એક પ્રવક્તા ઋત્વિજ। જી ગૌતમ, આપણે